એક મોટા સમાચાર ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવાને હાઈકોર્ટે કોઈ જ રાહત નથી આપી. હાઈકોર્ટ તરફથી એક મોટો ઝટકો લાગ્યો છે. સેશન્સ કોર્ટના ચુકાદા સામે રાહત મેળવવા માટે હાઈકોર્ટના દરવાજા ખખડાવ્યા હતા ચેતર વસાવાએ. જોકે હાઈકોર્ટે તેમની તમામ અરજીઓને ફગાવી દીધી છે અને હાઈકોર્ટે એવું પણ કહ્યું છે કે કાયદાની નજરમાં તમામ નાગરિકો સમાન છે, કાયદાથી ઉપર કંઈ જ ન હોઈ શકે. તેમણે કહ્યું કે એક ચૂંટાયેલા પ્રતિનિધિ હોવા છતાં કોઈ પણ વ્યક્તિ કેમ ન હોય એ કાયદાથી ઉપર ન હોઈ શકે. કોર્ટે કહ્યું કે આવા ગંભીર મામલામાં રાહત આપવામાં આવે તો સમાજમાં ખોટો સંદેશ જઈ શકે અને એટલે જ કોઈ રાહત નથી આપવામાં આવી રહી. પણ આખો મામલો શું છે તેની જો વાત કરું તો આખો વિવાદ વન વિભાગના કર્મચારીઓ સાથે જોડાયેલો છે. ડેડિયાપાડા વિસ્તારમાં જમીન સંબંધી મુદ્દે વન વિભાગના કર્મચારીઓ અને અધિકારીઓ સાથે ધારાસભ્ય ચેતર વસાવા અને તેમના સમર્થકોનો વિવાદ થયો અને વન વિભાગના કર્મચારીઓએ એવો આરોપ લગાવ્યો કે ધારાસભ્ય અને તેમના સમર્થકોએ તેમને ધમકાવ્યા, મારપીટ કરી, હવામાં ફાયરિંગ કરવામાં આવ્યું, ભયનો માહોલ ઊભો કરવામાં આવ્યો. આ મામલે વન વિભાગના અધિકારીઓની ફરિયાદને આધારે ચેતર વસાવા સામે ગંભીર કલમો હેઠળ ગુનો નોંધાયો, ધરપકડ થઈ. બાદમાં સેશન્સ કોર્ટે ચેતર વસાવાને જામીન આપતી વખતે એવી શરત મૂકેલી કે તેઓ તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી નર્મદા જિલ્લામાં પ્રવેશ નહીં કરી શકે. હવે જામીનની શરતોમાં રાહત મેળવવાના પ્રયાસ જે હતા તે જ અનુસંધાને સેશન્સ કોર્ટ બાદ હાઈકોર્ટમાં ગયા ચેતર વસાવા, પણ હાઈકોર્ટે પણ તેમની દલીલોને ગ્રાહ્ય રાખી નથી અને સેશન્સ કોર્ટના ચુકાદાને યથાવત રાખ્યો છે. બીજી બાજુ અત્યારે એક મહત્વપૂર્ણ સમાચાર એ પણ સામે આવી રહ્યા છે કે ધારાસભ્ય ચેતર વસાવાએ હાઈકોર્ટમાં હવે વધુ એક અરજી કરી છે. ચેતર વસાવાએ 15 દિવસના પેરોલ માટે હાઈકોર્ટમાં દાદ માંગી છે. આગામી વિધાનસભા સત્રમાં હાજરી આપવા માટેની રજૂઆત તેમાં કરવામાં આવી છે. હવે જોવાનું એ છે કે આગામી દિવસોમાં હાઈકોર્ટમાં જ્યારે આ મામલે સુનાવણી હાથ ધરાય છે ત્યારે ચેતર વસાવાને વિધાનસભા સત્રમાં હાજરી આપવા માટે પેરોલ આપવામાં આવે છે કે કેમ, ચેતર વસાવાની અરજીને કોર્ટ ગ્રાહ્ય રાખે છે કે કેમ. અત્યારના તબક્કે તો કોર્ટે સ્પષ્ટ કહ્યું છે કે કાયદાથી ઉપર કોઈ નહીં, સેશન્સ કોર્ટે જે કહ્યું છે એ જ માન્ય રહેશે.